બુધવારના રોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં અગોરા મોલની દિવાલ અંગેના વિવાદને લઈને વિપક્ષી નેતા અમીબેન રાવતે સભામાં ફ્લોર ઉપર બેસી ધરણા યોજ્યા હતા। જોકે અગોરા બિલ્ડરને કમ્પાઉન્ડ વોલ વધારાની જમીનનો કબજો રાજ્ય સરકાર, કલેક્ટર અથવા કમિશનર પાસે તથા ગેરકાયદેસર દબાણ દૂર કરાશે તેની ખાતરી આપતા ધરણા સમેટાયા હતા। સામાન્ય સભામાં ઓડનગરમાં બિલ્ડરને જમીન ફાળવવા મુદ્દેની દરખાસ્તની બાબતે કોંગ્રેસ પક્ષે વિરોધ નોંધાવી તે દરખાસ્ત સામે અગોરા બિલ્ડર દ્વારા સંજયનગર સમામાં દબાણ બાબતે વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન અમીબેન રાવતે જણાવ્યું હતું કે અગોરાના બિલ્ડર દ્વારા 1 લાખ સ્ક્વેર ફૂટ સરકારી જમીનનો કબજો વિશ્વામિત્રી નદીના કોતરમાં કર્યો છે। આમ ઓડનગરની યોજનામાં બિલ્ડરને ઓછી મળેલી જમીન માટે દરખાસ્ત લાવો છો તો અગોરા બિલ્ડર દ્વારા કરોડોની જમીન પચાવી પાડી છે એ બાબતની દરખાસ્ત કેમ લાવતા નથી અને અમીબેને વિશ્વામિત્રી નદીની જમીનના મુદ્દા બાબતે ફ્લોર પર બેસીને વિરોધ કર્યો હતો। જો કે આ અંગે મેયર કેવુરભાઈ રોકડિયાએ જણાવ્યું હતું કે દિવાળી બાદ સમા સંજયનગર સ્થિત યોજનામાં બિલ્ડરને તેની જગ્યામાં કમ્પાઉન્ડ વોલ કરવા સૂચના આપી કામગીરી હાથ ધરાશે। વધારાની જમીન કોર્પોરેશન, કલેક્ટર અથવા રાજ્ય સરકાર પાસે રહેશે। જો ગેરકાયદેસર બાંધકામ જણાશે તો તે દિશામાં કામગીરી હાથ ધરાશે। અગોરાની માન્ય સભાસદ શ્રી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને એમને જે વાત કરી કે અગોરાના બિલ્ડરે પ્રોટેક્શન વોલના બહાને સરકારી જમીન પચાવી પાડી છે, આવી એમની રજૂઆત હતી। ત્યારે અમે એમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું પ્રોટેક્શન વોલ અને જે તેમને જમીન ફાળવવામાં આવી છે એ જગ્યાની વચ્ચેની જે સરકારી જગ્યા હશે તો એ જગ્યા સરકારની હતી, સરકારની જ છે અને સરકારની જ રહેશે। અમે આગામી દિવસમાં અગોરાના બિલ્ડરને સૂચના આપીને એમની જે બાઉન્ડ્રી છે ત્યાં કમ્પાઉન્ડ વોલ દિવાળી પછી ચાલુ કરાવવાનું કહી દઈશું। જે પણ ભાગ એના સિવાયની જગ્યાનો છે પ્રોટેક્શન વોલની સાથે તો એ જગ્યા, તમામ જગ્યા એ સરકારની જ રહેવાની છે। એ કોઈ પ્રાઇવેટ વ્યક્તિ વાપરી શકશે અથવા તો કોઈ કોન્ટ્રાક્ટર બિલ્ડર વાપરી શકશે નહીં। એ સરકારની જગ્યા છે અને સરકારની જ રહેવાની છે અને અગોરાના બિલ્ડર આગામી દિવસની અંદર એમને જે જમીન ફાળવી છે એની કમ્પાઉન્ડ વોલ બાંધવાનું દિવાળી પછી ચાલુ કરવાનું અમે સૂચના કરી દઈશું। તો આટલું ક્લિયર કટ હતું તો નિર્ણય લેવામાં આટલો વિલંબ કેમ થયો? મને નથી ખબર, અમારા ધ્યાન પર આજે આ વિષય મૂકવામાં આવ્યો છે, અમે આજે કોર્પોરેશન રૂપે આ નિર્ણય કર્યો છે। આ દિવાલ એ પ્રોટેક્શન વોલ છે અને જે દબાણની વાત છે એ દબાણ કરેલી જગ્યા સરકારની હશે જ, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। અમે જે વાત કરી છે એ વાત પ્રોટેક્શન વોલ છે, જે એમની રજૂઆત છે। પ્રોટેક્શન વોલ માત્ર નદીના પૂરથી બચાવે છે અને ત્યાં જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાન ત્યાં જ્યારે બની ગયા છે તો એને પૂરથી બચાવતી આ વોલ છે એટલે એને ડિમોલિશ કરવી એ હાલમાં શક્ય નથી। પ્રોટેક્શન વોલની મંજૂરી છે બાંધકામની? એ મારા ધ્યાનમાં નથી, એ તપાસ કરી। અને કેટલી જગ્યા છે જે તમે પાછી લેવા? આ જે જગ્યા છે, જે જગ્યા છે એ જગ્યા એમને એકચ્યુઅલ જગ્યા જે ફાળવી છે અને આ પ્રોટેક્શન વોલ વચ્ચેની જે પણ જગ્યા છે, માનીય સભાસદ સર અને 1.25 લાખ ફૂટની જે વાત છે, આ જગ્યા સરકારની જ હતી, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। ક્લિયર કેવી રીતે કરાશે આ જગ્યાને દબાણમાં? આગામી દિવસની અંદર જે ભાગની અંદર કમ્પાઉન્ડ વોલ છે અગોરાના બિલ્ડરની જે અમે એકચ્યુઅલ જગ્યા ફાળવી છે એ જગ્યા પર એને કમ્પાઉન્ડ વોલ કરી દેવામાં કહેવામાં આવશે। એટલે કમ્પાઉન્ડ વોલ સિવાયની તમામ જગ્યા એ સરકારની જ હતી, સરકારની જ છે અને સરકારની જ રહેવાની છે। ના, એની પાસેથી એને અમે જગ્યા ફાળવી જ નથી એટલે એમની પાસે કોઈ જગ્યા છે જ નહીં। એમને પોતાની જગ્યામાં જ્યારે કમ્પાઉન્ડ વોલ વ્યક્તિ કરી દે છે ત્યારે એના સિવાયની તમામ જગ્યા સરકારની જ રહે છે, સરકારની જ રહેવાની છે। એને કમ્પાઉન્ડ વોલ કરવાનું કહેવામાં આવશે એની પોતાની જગ્યાની આજુબાજુ। અમે આ જાહેરાત માંગતા જ નહોતા ભાઈ। અમારી આ કોર્પોરેશનના નેતા એ છેલ્લા 5 વર્ષથી દિવાલ તોડો એની વાત પર પડઘી રહેલા અને એ વાત છોડીને મેયરે જુદી વાત કરી કે ભાઈ અમે આટલી જગ્યા સરકારી છે એટલે અમે લઈ લઈશું, અહીંયા દિવાલ બનાવી દઈશું। એ વાત જ નહોતી, વાત તો દિવાલ તોડવાની હતી।
એટલે કુંડળીમાં ગોળ ભગાઈ ગયું છે, આપસમાં મળી ગયા છે, પહેલાં ચર્ચા થઈ ગઈ છે, હું આવું બોલીશ એટલે તમે બેસી જજો. તો તમે સંકલનમાં તમે કેમ નહીં કીધું ભાઈ? સંકલનમાં કહેવું જોઈએ ને, તો સંકલનમાં નહીં કીધું. અહીંયા અચાનક બેસી ગયા, અમને તો ખબર જ નથી. સમજ્યા કે નહીં? તો અમને ખબર હોય તો અમને, અને પછી અમે સમજાવી તો અમે ઉપર તૂટતા નથી. એટલે કુંડળીમાં ગોળ ભગાઈ ગયું છે, એમાં કોઈ બે વાત નથી ભાઈ. સમજ્યા? એટલે સવાલ એટલો જ છે કે આપણે એક જીદ પકડી હોય કે દિવાલ તોડવાની છે તો તોડો. આ તો જુદું ડિસિઝન લઈને વાય લૂંટવાવાળી વાત છે, એના સિવાય બીજી કોઈ વાત નથી. અને અમે જે કહીએ છીએ મુદ્દા કે ભાઈ આ 20 મીટર ઉપર વધારે પડતું બાંધી દીધું છે, જેને એરપોર્ટ ઓથોરિટીએ નોટિસ આપી છે અને એ ગેરકાયદેસર છે. એની અંદર જો લોકો રહેવા જાય અને એરપોર્ટ ઓથોરિટી એવું કહે કે કાલે એને તોડી નાખો એના માળો, તો જે લોકો રૂપિયા ખર્ચો કરે લે ત્યાં ફ્લેટો, એની દશા શું થશે? આ એક વાત છે. બીજી 39,000 મીટર જગ્યા ફાળવી અને તમે 44,000 મીટરની તમે પરમિશન આપો, એ કઈ જાતનું તમારું ખાતું કામ કરી રહ્યું છે? એટલે બિલ્ડરને ફાયદો કરાવવા માટે પછી કોર્પોરેશન એક્ટમાં એવું છે કે તમે દસ્તાવેજ ના કરી શકો, તમે 99 વર્ષના પટ્ટે આપી શકો, એની જગ્યા પર દસ્તાવેજ કરી આપે. એટલે બિલ્ડરોને સીધી મદદ 18 મીટરનો રોડ નથી ને 18 મીટરની પરમિશન આપી દીધી, જેથી એને મળી જાય. બાંધકામ પરમિશનની અંદર કન્ડિશન તેમને રજા ચિઠ્ઠી આપી હોય તો કન્ડિશન ફૂલફિલ કર્યા પછી જ તમને પરમિશન મળે, પણ એના પહેલાં એને 100 કરોડની લોન લેવાની હતી. એટલે અહીંયાથી એને મદદ કરી છે એક જાતની, અને એને લોન મળી ગઈ. તો જે મુદ્દાઓ હતા એ વોશ આઉટ કરીને આ મુદ્દા પકડી રાખેલીને કે તોડી નાખશે, એ તોડવાની વાત જતી રહી અને સીધું અમે દિવાલ ઉઠાવી દો. તમને દિવાલ ઉઠાવવાનું તો અમે કહેતા જ નથી, અમારા કોઈ સભાસદ નથી કહેતા કે દિવાલ ઉઠાવો. એ એકલા એવું કહેતા હતા કે દિવાલ જે બનાવી છે એ દિવાલ તોડી નાખો. તો એ દિવાલ પરથી તમે હટ્યા કેમ? મારો સીધો પ્રશ્ન છે. તમે પણ વિપક્ષમાં છો, વિપક્ષી નેતા પણ અમે આજ સુધી નહીં બોલ્યા. આ વસ્તુ માટે અમે આજ સુધી નહીં બોલ્યા. એનો મતલબ કે તમારા વચ્ચે સંકલન નહીં, અમારે સમજો નહીં. તમે એક વ્યક્તિ લડતો હોય, જો એનો સિદ્ધાંત સાચો હોય તો એ જ્યાં જ્યાં કીધું છે અમે સપોર્ટ કર્યું છે જે તે વખતે. કારણ કે એમને ખબર હતી કે દિવાલ બનાવવાથી કેટલું આ શહેરનું નુકસાન થવાનું છે, એમને ખબર હતી અને એ બોલતા હતા. એને જ્યાં જ્યાં કીધું એટલે મારા તમામ સભાસદોએ સપોર્ટ કર્યો છે. તો આજે તમે એના ઉપર કેમ માની ગયા એ મારો પ્રશ્ન છે. અમે કોઈ જે સપોર્ટ નહીં કર્યો એવું નથી. એમના કહેવા પર અમે નીચે બી બેઠા છીએ, એમના કહેવા પર અમે સભામાં બોલ્યા બી છે, અમે બધું જ કર્યું છે. પણ તમે અચાનક અમને અંધારામાં રાખો. સંકલન સમિતિમાં આ નિર્ણય નહોતો કે તમારે બેસવાનું છે, હોય છતાં તમે બેસ્યા. સંકલન સમિતિમાં આ મુદ્દો નહોતો, તોય આ તમે મુદ્દો ઉપાડ્યો અને આજે ફટાકડા ફોડી રહ્યા છે. દિવાલ નહીં તોડી દે, ફટાકડા ફોડે છે, એટલે લોકોને શું બતાડવા માગે છે ભાઈ? એટલે આ સભાસદો જે છે એમને કંઈ સમજ નથી પડતી, બધી સમજ પડે છે. એટલે આ મુદ્દો અમે ઉપર બી બતાડીશું. તો એનો મતલબ એવો થયો કે તમે અલગથી આંદોલન આના મુદ્દે ચલાવશો? નહીં, અમે આંદોલન અમે તો કહેતા જ નહોતા ભાઈ. આંદોલન કોણ ચલાવે? જે જીત પકડીને બેઠા હોય, નીચે બેસતા હોય, આપણા એની બી વાત માનતા ના હોય, આપણી પક્ષની બી વાત ના માનતા હોય, એને સમજવાનું છે. અમારે શું સમજવાનું છે? હવે તમારું સ્ટેન્ડ શું રહેશે? અમારું સ્ટેન્ડ તો આ જ છે કે જે અમે કીધું કે આ તોડો, આ ગેરકાયદેસર છે, આ અમારા મુદ્દા છે. જેના લીધે આ કોર્પોરેશનને આર્થિક નુકસાન જાય એ છે. આમાં આર્થિક નુકસાન નથી. તમે સમજો, કોર્પોરેશનને એના પૈસાથી બનાવી, એના પૈસાથી એ તોડે. એટલે અમારે તો અહીંયા તો કોર્પોરેશનને નુકસાન કર્યું છે. તો મેયર એવી જાહેરાત કરવી જોઈએ ને? મેયર અને બે ભેગા થઈ ગયા છે ભાઈ, સીધું દેખાય છે. થોડો ચર્ચા. 2015માં હું કાઉન્સિલર બની એ પહેલાં વર્ષોથી હું વહુ વિશ્વામિત્રી અભિયાન સાથે સંકળાયેલી. જ્યારે વિશ્વામિત્રી નદીની અંદર દબાણ થઈને દિવાલ બાંધવાની વાત આવી એ દિવસથી જ અમારી આ બાબતે લડત ચાલુ હતી. વિવિધ ગ્રુપ્સ દ્વારા પ્રેશર બિલ્ડ કરવામાં આવતું હતું, પણ બિલ્ડર ખૂબ શક્તિશાળી અને ખૂબ રાજકીય ઇન્ફ્લુઅન્સવાળો હોવાથી આજ દિન સુધી આ બાબતે નિર્ણય નહોતા લેવાતા. તમામ પુરાવા હતા, એનજીટીના તોડવાના આદેશ હતા, દિવાલ બાબતે કલેક્ટરે આદેશ કરેલો અને
આ દિવાલ નહીં તોડવા પાછળ કોઈ કારણ નહોતું, તેમ છતાં કલેક્ટરના રિપોર્ટ અને એનજીટીના આદેશ પછી બી 1.5 વર્ષથી આ બાબતે કોઈ નિર્ણય નહોતો લેવાતો. એવા જ સંજોગોમાં જ્યારે આજે ઓડનગરની દરખાસ્ત આ બિલ્ડરને ઓછી જમીન મળી છે તો તેના બાબતે ચડાવી, તો અમે આ બાબતે બી નિર્ણય કરવા, કારણ કે એક જ બિલ્ડરે અહીંયા એન્ક્રોચમેન્ટ કરીને 1.25 લાખ ચોરસ ફૂટનું દબાણ કરેલું, એટલે કે લગભગ 100 કરોડની જમીન. તો આ દિવાલની જમીન પાછી લેવાથી બરોડા શહેરને તો 100 કરોડનો ફાયદો થયો છે, પણ લાંબા ગાળે વિશ્વામિત્રી નદીમાં ખૂબ મોટો ફાયદો થયો છે. જો આટલો શક્તિશાળી બિલ્ડર આ રીતે એન્ક્રોચમેન્ટ કરતા હોય અને એમની જમીન પાછી કોર્પોરેશન લેતું હોય તો ભવિષ્યમાં આવી કોઈ હિંમત કરે નહીં. એટલે એક રીતે આ વિશ્વામિત્રી નદી અને વડોદરા શહેર માટે બ્લેસિંગ પુરવાર થશે આજે નિર્ણય આજે લેવાયો છે. અને અમે અમારી આમાં ખૂબ મોટી જીત એટલે માનીએ છીએ કે લાંબા સમયની લડત પછી વિશ્વામિત્રી નદી માટે આજે એક પોઝિટિવ સ્ટેપ અમે ફોરવર્ડ લઈ શક્યા છે. અને ભવિષ્યમાં અમે વિશ્વામિત્રી નદીમાં ડીપીઆર બને ને વિશ્વામિત્રી નદી પુનઃ વહેતી થાય, વહો વિશ્વામિત્રી અભિયાન સફળ થાય, એ રીતની અમારી મહેચ્છા રહેશે. આજે જે મેયરે ડિસિઝન લીધું છે હું એમને બી અભિનંદન પાઠવીશ. ખૂબ હિંમતભર્યું ડિસિઝન છે, કારણ કે ઘણા વખતથી 5 વર્ષથી પેન્ડિંગ હતું અને રાજકીય દબાણ હેઠળ આ ડિસિઝન નહોતી લઈ શકતી ભારતીય જનતા પાર્ટી. પણ આજે જે આ નિર્ણય લીધો છે સાચે આવકાર્ય છે ને બરોડા શહેરના લાંબા ગાળાના હિતમાં આ નિર્ણય છે. મેયરે અત્યારે એવું એશ્યોરન્સ આપ્યું છે કે જે એન્ક્રોચમેન્ટ કરીને 1.25 લાખ ચોરસ ફૂટની જમીનનું દબાણ થયું છે, લગભગ 100 કરોડની જમીન, એ હવે કોર્પોરેશન કે સરકારી જમીન છે એ સરકાર હસ્તક પાછી લેવામાં આવશે. ત્યાં બિલ્ડરના કોઈ બી દબાણ હશે એ દૂર કરવામાં આવશે અને પછી એની બાબતે શું કરવું એનો યોગ્ય નિર્ણય લેશે. અમને અપેક્ષા છે કે હવે જમીન સરકારી થઈ ગઈ છે તો નિર્ણય લેવામાં હવે એમને કોઈ અડચણ નહીં આવે અને સાચો અને ન્યાયિક નિર્ણય તાત્કાલિક ધોરણે લેશે. વિદેશમાં વિદ્યા અભ્યાસ માટે ઈચ્છુક વિદ્યાર્થીઓને વડોદરામાં જ મળશે ઉજ્જવળ તક. વિદેશમાં ઉચ્ચ વિદ્યા અભ્યાસ માટે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની છે માત્ર એક સારો વિકલ્પ. અનેક વિદ્યાર્થીઓએ કંપનીના માધ્યમથી આજે કેનેડા, યુકે, યુએસએ, યુરોપ તથા યુએઈ જેવા વિદેશમાં રહીને કરી રહ્યા છે અભ્યાસ. સ્ટુડન્ટ વિઝા, પીઆર વિઝા, વર્ક પરમિટ વિઝા સહિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓ ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની કરી રહી છે. કંપનીના નિષ્ણાંત અને અનુભવી કર્મચારીઓ દ્વારા એજ્યુકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહિત અનેક શૈક્ષણિક સેવાઓ આપવામાં આવી રહી છે. અનેક વિદ્યાર્થીઓ અને લોકોના જીવનમાં ખુશાલી અને સફળતા આપવામાં સંસ્થા નિમિત્ત બની છે. તો આવો ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની ખાતે અને સંસ્થાના ઉત્તમ માર્ગદર્શન હેઠળ ઉજ્જવળ કારકિર્દીનો વિકલ્પ અપનાવો. અમારું સરનામું છે ધ દિવ્ય ગ્રુપ ઓફ કંપની, 6A6B 6th ફ્લોર, નેપચ્યુન ટાવર, નિયર SS મોબાઈલ, BPC રોડ, અલકાપુરી, વડોદરા. કોલ 834722